વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટીચિંગ સેશનમાં આપ સૌ જાણો છો કે ધોરણ 12 મનોવિજ્ઞાનમાં આપણે છેલ્લે બોધાત્મક પ્રતિમાન જે છે એ અંતર્ગત વિદ્યાર્થી મિત્રો આપણે સૌ ખાસ કરી અને જે માહિતી પ્રક્રિયાકરણ જે છે બરાબર, તેમાં અગત્યના 3 ઘટકો પૈકી ધ્યાન, સ્મરણ અને સંગઠનાત્મક સંરચનાઓ વિશે વિગતવાર શીખ્યા તથા સમજ્યા. બરાબર, આજના ટીચિંગ સેશનમાં વિદ્યાર્થી મિત્રો આપણે જે બોધાત્મક પ્રતિમાન જે છે એના 2 થી 3 અગત્યના પેટા સિદ્ધાંતો જે છે એના વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, આલ્બર્ટ બાંદુરા કરી એક મનોવૈજ્ઞાનિક થઈ ગયા. એમણે બોધાત્મક પ્રતિમાન જે છે એના અંતર્ગત આલ્બર્ટ બાંદુરાએ શિક્ષણ અંગેનો બોધાત્મક ખ્યાલ અને એમણે શું કીધું? એમના મતે બોધાત્મક વાર્તનિક દ્રષ્ટિકોણની હિમાયત કરી. મારો મેઇન પોઈન્ટ જે છે એના પર તમે ખાસ ફોકસ કરજો વિદ્યાર્થી મિત્રો. જો એ મેઇન પોઈન્ટ પર ફોકસ કરી અને એને જો મગજમાં તમે જેને કહીને કે બેસાડી દેશો યા ફિટ કરી દેશો તો તમે સમગ્રપણે જે વસ્તુ જે છે આઈ મીન જે સ્ટફ છે એને તમે ઇઝીલી યાદ રાખી શકશો અને રિકોલ કરી લખી પણ શકશો. બરાબર, તો આલ્બર્ટ બાંદુરાએ શું કર્યું? એણે બોધાત્મક પ્રતિમાન અંતર્ગત વિદ્યાર્થી મિત્રો એક નવો સિદ્ધાંત અને એ છે શિક્ષણ અંગેનો સિદ્ધાંત. અચ્છા, તમે કહેશો સર હવે આ આલ્બર્ટ બાંદુરાએ વળી શું એવું તે શું અલગ શિક્ષણ અંગેનો જે શિક્ષણ અંગેનો બોધાત્મક ખ્યાલ એમણે રજૂ કર્યો, એમાં એણે શું કંઈ અલગ ભેટ આપી યા યોગદાન આપ્યું? તો વિદ્યાર્થી મિત્રો, આલ્બર્ટ બાંદુરા એક એવા મનોવૈજ્ઞાનિક છે જેમણે શાની હિમાયત કરી? બોધાત્મક વાર્તનિક દ્રષ્ટિકોણ, જેને કહેવાય છે કોગ્નિટિવ બિહેવિયરલ આઉટલુક, કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી. બરાબર, શાની હિમાયત કરી? તો કે એમણે બોધાત્મક, બરાબર સ્પષ્ટ સમજો. બરાબર, આલ્બર્ટ બાંદુરાએ વિદ્યાર્થી મિત્રો એમણે બોધાત્મક વાર્તનિક દ્રષ્ટિકોણની હિમાયત કરી. હવે તમે કહેશો સર આ તો તમે બધું મનોવૈજ્ઞાનિક ભાષામાં બોલો છો, વ્યવહારિક રીતે સમજાવો. તો જુઓ, બહુ જ સ્પષ્ટ છે, સચોટ છે અને સરળ છે. આલ્બર્ટ બાંદુરા એમ કહે છે કે વિદ્યાર્થી મિત્રો એનો કહેવાનો તાત્પર્ય એવો છે કે જરૂરી નથી આપણને કોઈક ભેટ યા કહો કે બદલો યા કહો કે પ્રોત્સાહન આપે તો જ આપણે જેને કહીએ કે શીખી શકીએ છીએ. ઘણું બધું વર્તન એવું છે જે આપણે સ્વયં આપણી જાતે જ શીખીએ છીએ. બરાબર, અને એના માટે આપણે કોઈ બાહ્ય પ્રબલન જે છે યા બાહ્ય પ્રેરક જે છે યા કહો કે બાહ્ય પ્રોત્સાહન જે છે, બરાબર, એના પર આધારિત નથી રહેવું પડતું. નો ડાઉટ કેટલેક અંશે જેમ કે કોઈ વિદ્યાર્થીએ વર્ગખંડમાં શિક્ષકના કોઈ પ્રશ્નનો સાચો જવાબ આપ્યો છે તો એને વિધાયક પ્રબલન, પોઝિટિવ રેઇન્ફોર્સમેન્ટ જેને કહેવાય, એ વિધાયક પ્રબલન, પ્રોત્સાહન, પ્રેરણા મળવી જોઈએ. બરાબર, એન્કરેજમેન્ટ મળવું જોઈએ, એને મોટિવેશન મળવું જોઈએ. પરંતુ આલ્બર્ટ
બાંડુરા અહીંયા થોડા અલગ પડે છે અને એમનું કહેવાનું તાત્પર્ય એ છે કે જરૂરી નથી કે દરેક વખતે આપણને કોઈ બાહ્ય પ્રબલન, બદલો કે ભેટ મળે તો અને તો જ આપણે શીખી શકીએ. ઘણું બધું વર્તન એવું હોય છે જે આપણે આપણી સ્વયં પ્રેરણાથી શીખી શકીએ છીએ, જે આપણે સ્વયં, જેને કહીએ ને કે આંતરિક પ્રબલન દ્વારા શીખી શકીએ છીએ. અર્થાત આપણી પોતાની માનસિક ક્રિયાઓ દ્વારા, આપણી પોતાની બોધાત્મક ક્રિયાઓ દ્વારા, જેમાં ધ્યાન, બરાબર, સ્મૃતિ, વિચારણા, ચિંતન, બરાબર, ત્યાર પછી મેં તમને કીધું એ પ્રમાણે કલ્પના, બરાબર, આંતરસૂઝ, નિર્ણય શક્તિ, બરાબર. તો એ બધું જે છે, ધ્યાન છે, સ્મૃતિ છે, વિચારણા, બરાબર. તદુપરાંત મેં તમને કીધું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, વિચારણા ઉપરાંત એમ કહી શકાય કે આપણી કલ્પના શક્તિ, આયોજન, નિર્ણય શક્તિ, આપણી આંતરસૂઝ, બરાબર, વગેરે વગેરે જે ફેક્ટર્સ જે છે, યા કહો કે કોગ્નિટિવ ફેક્ટર્સ જે છે, યા કહો કે કોગ્નિટિવ પ્રોસેસીસ જે છે, મેન્ટલ પ્રોસેસીસ જે છે, એના આધારે પણ ઘણું બધું આપણે સ્વયં શીખી શકીએ છીએ અને આપણે સ્વયં જ આપણી જાતને યોગ્ય દિશા સૂચન કહો, યોગ્ય સલાહ અને માર્ગદર્શન કહો, એ આપી શકીએ છીએ. અને એ અંતર્ગત 1974, બરાબર, 1974માં આલ્બર્ટ બાંડુરાએ સ્વદિશા સૂચનની ક્ષમતા, જે પ્રાણી માત્રમાં રહેલી છે, સ્વદિશા સૂચનની ક્ષમતા, જેને ઇંગ્લિશમાં એને સેલ્ફ એપ્લિકેસી થિયોરી, બરાબર, એવું કહી અને સ્વ દિશા સૂચનની ક્ષમતાનો જે સિદ્ધાંત એમણે આપ્યો, બરાબર, સ્વ દિશા સૂચનની ક્ષમતાનો સિદ્ધાંત, જેને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો સેલ્ફ એફિકેસી થિયોરી, બરાબર. આલ્બર્ટ બાંડુરાએ જે સ્વ દિશા સૂચનનો, સ્વ દિશા સૂચનની ક્ષમતા અંગેનો જે સિદ્ધાંત આપ્યો છે, બરાબર, એમાં આલ્બર્ટ બાંડુરાનું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે દરેકે દરેક પ્રાણી માત્રમાં ઈશ્વરે યા કહો કે પ્રકૃતિએ, બરાબર, યા કહો કે વૈજ્ઞાનિક રીતે, બરાબર, એક પ્રકારની એવી ગિફ્ટ મળેલ છે પ્રાણી માત્રને, બરાબર, પ્રત્યેક પ્રાણી માત્રને, એમાં પણ માનવી ખાસ, પણ એ ઉપરાંત પ્રત્યેક પ્રાણી માત્રને એક એવી નેચરલ ગિફ્ટ મળેલી છે અને એ ગિફ્ટ જે છે એ છે કે પ્રાણી માત્ર જે છે એ એટલી ક્ષમતા રાખે છે કે એ સ્વયં પોતાની જાતને જરૂર પડે યોગ્ય દિશા સૂચન આપી શકે છે, યોગ્ય સલાહ અને માર્ગદર્શન આપી શકે છે, જરૂરી સૂચનો આપી શકે છે, બરાબર. એટલા માટે આલ્બર્ટ બાંડુરા જે છે એ સ્પષ્ટ માને છે કે આપણે ઘણું બધું શિક્ષણ એ આંતરિક પ્રબલન જે છે, જેને માનસિક પ્રક્રિયાઓ કહેવાય છે, જેને વિદ્યાર્થી મિત્રો આપણે બોધાત્મક પ્રક્રિયાઓ કહીએ છીએ, એના આધારે આપણે શીખતા હોઈએ છીએ. જેને એને એ તમામે તમામ
માનસિક પ્રક્રિયાઓ યા બોધાત્મક પ્રક્રિયાઓ, બરાબર, જેના આધારે આપણે સ્વયં ઘણું બધું શીખતા હોઈએ છીએ, એને આંતરિક પ્રબલન એવું શબ્દ આપ્યું. અને એને સ્પષ્ટ કીધું કે જરૂરી નથી કે દરેક વખતે આપણને કોઈ બદલો આપે, આપણને કોઈ પુરસ્કાર આપે, યા આપણને કોઈને કોઈ, જેને કહીએ ને કે બાહ્ય પ્રોત્સાહન પ્રાપ્ત થાય, બરાબર. દરેક વખતે એ જરૂરી નથી કે આપણને કોઈ બદલો આપે, પુરસ્કાર આપે યા બાહ્ય પ્રોત્સાહન આપે તો અને તો જ આપણે શીખી શકીએ. નહીં, આપણે ઘણું બધું આંતરિક પ્રબલનના આધારે પણ શીખી શકીએ છીએ. અને આપણી એ ક્ષમતાને સ્વ દિશા સૂચનની ક્ષમતા કહેવાય છે, જે અંગે આલ્બર્ટ બાન્ડુરાએ 1974માં સ્વ દિશા સૂચનની ક્ષમતાનો સિદ્ધાંત એણે વિકસાવ્યો, જેને સેલ્ફ એફિકેસી થિયોરી પણ કહેવામાં આવે છે, જેમાં વ્યક્તિ ઘણી વખત વ્યક્તિની સમક્ષ એવી જેને કહીએ ને કે પરિસ્થિતિ ઊભી થાય છે કે જેમાં વ્યક્તિ સ્વયં પોતાની જાતને દિશા સૂચન કરે છે, પોતાની જાતને સલાહ અને માર્ગદર્શન આપે છે, જેને આપણે સેલ્ફ ટોક કહીએ છીએ, સેલ્ફ કાઉન્સેલિંગ પણ કહીએ છીએ. અને વ્યક્તિ પોતાની જાતે જ આગળ વધે છે, બરાબર. તો એને કહેવાશે સેલ્ફ એફિકેસી થિયોરી, બરાબર. ત્યાર પછી બોધાત્મક પ્રતિમાનમાં આરોપણનો સિદ્ધાંત પણ એક અગત્યનો સિદ્ધાંત છે. તમે કહેશો સર, આરોપણનો સિદ્ધાંત એને બોધાત્મક પ્રતિમાન સાથે કઈ રીતે સંગત છે? તો વિદ્યાર્થી, આરોપણનો સિદ્ધાંત જે છે, જેને એટ્રીબ્યુશન થિયરી કહેવામાં આવે છે, એમાં વિદ્યાર્થી મિત્રો આપણે જેને કહીએ ને કે મુખ્યત્વે જે પણ કોઈ ઘટના ઘટે છે એના માટે આપણે ક્યાંક ને ક્યાંક બાહ્ય પરિબળોને જવાબદાર ઠેરવીએ છીએ, જોકે હોય પણ છે, અને ક્યાંક ને ક્યાંક શું કરીએ છીએ, આપણે આંતરિક પરિબળોને જવાબદાર ઠેરવીએ છીએ, બરાબર છે. દાખલા તરીકે માની લો કે રસ્તા પર કોઈ જોરદાર અકસ્માત થાય છે, જેમાં ટ્રકનો ડ્રાઈવર જે છે એ રોંગ સાઈડ પરની એકદમ રફ, એકદમ થોટલેસ ડ્રાઇવિંગ દ્વારા કોઈ બાઇક ચાલકને માની લો કે એનો જીવ લઈ લે છે. તો અહીંયા જે ઘટના ઘટી છે એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ છીએ? આપણે એ જે ઘટના ઘટી છે એના માટે આપણે વાતાવરણના બાહ્ય ઘટકોને આપણે જવાબદાર ઠેરવીએ છીએ. યા કહો કે વાતાવરણના બાહ્ય ઘટકો જે છે, યા કહો બાહ્ય પરિબળો છે, બાહ્ય કારણો જે છે, બરાબર, એના પર આપણે શું કરીએ છીએ? એના પર આપણે આરોપ કરીએ છીએ, બરાબર સર. જ્યારે કેટલીક વખત એવું બને છે કે કેટલીક બાબતો એવી હોય છે કે જે વ્યક્તિ, જેના માટે વ્યક્તિ સ્વયં જવાબદાર હોય છે, જેમ કે વેનીલો સ્વભાવનું ચીડિયાપણું, બરાબર, ઈર્ષ્યા, અહંકાર, લઘુતા ગ્રંથિ, બરાબર. આ બધા પરિબળો વિદ્યાર્થી મિત્રો આંતરિક છે અને એ પણ આપણા વર્તનને પ્રભાવિત કરે છે, બરાબર. જો આપણા વિદ્યાર્થી મિત્રોમાં કોઈ ઈર્ષાળુ વિદ્યાર્થી મિત્ર હશે તો આપણે તુરંત એને ઓળખી લેશું, બરાબર. કોઈને બહુ ઈગો હશે તો આપણે એને તુરંત ઓળખી લેશું. કોઈ બહુ જ નિખાલસ અને સહકારપૂર્ણ હશે એને પણ આપણે તુરંત ઓળખી લેશું. તો ટૂંકમાં આરોપણનો જે સિદ્ધાંત છે વિદ્યાર્થી મિત્રો, એટ્રીબ્યુશન થિયોરી એ એમ કહે છે કે
જે કોઈ ઘટના ઘટી છે, બરાબર બરાબર સ્પષ્ટ સમજજો, એકદમ સચોટ છે, સરળ છે, કે જે કોઈ ઘટના, ચાહે એ અકસ્માતની ઘટના હોય, ચાહે એ ઉશ્કેરાટ, આક્રોશ કે ગુસ્સાની ઘટના, જે કોઈ ઘટના ઘટી હોય છે, એની ઇવેન્ટ that has taken place, તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો જે પણ ઘટના ઘટી હોય છે, આપણે એના માટે ક્યાંક ને ક્યાંક જ્યાં વાતાવરણના બાહ્ય પરિબળો જવાબદાર છે એના પર આપણે આરોપણ કરીએ છીએ, એને આપણે દોષિત ઠેરાવીએ છીએ, યા કહો કે એ કારણો પર આપણે જે છે એ પ્રહાર કરીએ છીએ. તો જે માટે મેં તમને અકસ્માતનું ઉદાહરણ આપ્યું, તો ઘણી વખત એવું પણ બને છે કે આપણી પોતાના વર્તનની અસાધારણતા, કુસમાયોજન જેને કહીએ છીએ, બરાબર, યા વર્તનની સાધારણતા યા સમાયોજન કહીએ છીએ, બરાબર, એના માટે શું, તો કે આપણો સ્વભાવ, આપણી ટેવો, વર્તન ટેવો, બરાબર, આપણો સમગ્રપણે આપણો સ્વભાવ, આપણી પ્રકૃતિ, આપણી વર્તન ટેવો, આપણું મનોવલણ, આપણું માનસિક અભિગમ, એ બધું પણ મહદ અંશે આપણા વર્તનને સાધારણ કે અસાધારણ બનાવે છે, સામાન્ય કે અસામાન્ય બનાવે છે, સ્વસ્થ કે અસ્વસ્થ બનાવે છે, બરાબર, એ આપણા પર આધાર રાખે છે, બરાબર. એટલે આરોપણનો સિદ્ધાંત જે છે એ પણ બહુ જ જેને કહીએ કે અગત્યનો સિદ્ધાંત છે, અને મોટા ભાગના મનોવૈજ્ઞાનિકો આરોપણના સિદ્ધાંતમાં એટલું જ કહે છે કે બને ત્યાં સુધી ઘટના માટે જે કારણો, ખરેખર જે સાચા કારણો છે, આપણે એના પર ફોકસ કરવું જોઈએ, સારા કારણો પર નહીં. આપણામાંના મોટા ભાગના શું કરે છે કે આપણી સફળતા નિષ્ફળતા માટે આપણે શું કરીએ છીએ, જો સફળતા મળી તો સાચા કારણો પર ફોકસ કરીએ છીએ, અને નિષ્ફળતા મળી તો સારા કારણો પર ફોકસ કરીએ છીએ. શાના માટે? આપણા પોતાના સ્વ બચાવ માટે. પરંતુ એવું ન કરતાને મનોવૈજ્ઞાનિકોની સલાહ એવી છે કે જે ખરેખર સાચા કારણો છે, પરિબળો છે, ઘટકો છે, એના પર ફોકસ કરી અને આપણે એનું નિવારણ કરવું જોઈએ. તો અને તો જ આપણને સમસ્યાનો યોગ્ય ઉકેલ, યોગ્ય જેને કહીએ ને કે નિરાકરણ, યા કહો કે સફળતાપૂર્વકનું સમાધાન મળી શકશે, બરાબર. અને છેલ્લે બોધાત્મક પ્રતિમાનમાં એક અગત્યનો સિદ્ધાંત એ પણ છે કે પરિસ્થિતિનું આપણે જે રીતે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ, યા અનુભૂતિનું જે પ્રમાણે આપણે અર્થઘટન કરીએ છીએ, એના પર આધાર રાખે છે, બરાબર. મેં તમને કીધું ને કે તમે જો પરિસ્થિતિ, વિદ્યાર્થી મિત્રો, ઘટના જે પણ ઘટી છે, સપોઝ તમે પરીક્ષામાં તમને માર્ક્સ ઓછા મળ્યા છે, સખત મહેનત છતાંય તમે રીઅસેસમેન્ટ કે રીઇવેલ્યુએશન કરાવ્યું, છતાંય તમારું રિઝલ્ટ ત્યાં જ આવી અને ઊભું રહ્યું, બરાબર, કે તમે ધાર્યા હતા 90 ની આસપાસનો સ્કોર અને તમને મળ્યા 75. હવે જ્યાં રીઅસેસમેન્ટ, રીઇવેલ્યુએશન તમે જે છે એ રીઅસેસમેન્ટ અને રીઇવેલ્યુએશન પછી પણ તમારા માર્ક્સમાં કોઈ સુધારો નથી થતો, તો હવે શું કરવું? હવે તમે એ પરિસ્થિતિનું પ્રત્યક્ષીકરણ, યા કહો કે
કઈ રીતે કરો છો એના પર આધાર રાખે છે. જો તમે એ પરિસ્થિતિનું પ્રત્યક્ષીકરણ સકારાત્મકપણે કરશો, જો તમે એ અનુભૂતિનું અર્થઘટન તમારા ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી જે તમારે ઊભી કરવાની છે, જે ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી જે તમારે બિલ્ડઅપ કરવાની છે, ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી જેને તમારે ડેવલપ કરવાની છે, બરાબર, યા ભવિષ્યમાં તમારે ઉજ્જવળ કારકિર્દીનું જે એક પાયો નાખવો છે, એના એક બોધ તરીકે જો તમે લેશો, અર્થાત તમે એ અનુભૂતિનું અર્થઘટન જો પોઝિટિવલી કરશો તો તમારું વર્તન વ્યવહાર કેવું રહેશે? તો સમગ્રપણે તમારું વર્તન વ્યવહાર એકદમ સ્વસ્થ રહેશે, એકદમ સંતુલિત રહેશે, એકદમ સામાન્ય રહેશે. પરંતુ તેથી વિરુદ્ધ જો નેગેટિવલી આપણે પરિસ્થિતિનું પ્રત્યક્ષીકરણ જે છે, યા કહો કે અનુભૂતિનું અર્થઘટન, એ અનુભૂતિનું અર્થઘટન જો નેગેટિવલી કર્યું અને બસ હતાશ, નિરાશ અને નિષ્ફળતાની લાગણી લઈ અને આપણે જો લાચાર, નિસહાય, દિનહીન બનીને બેસી જશું તો વિદ્યાર્થી મિત્રો વધુમાં વધુ શક્યતાઓ છે કે આપણે કોઈને કોઈ મનોરોગનો ભોગ બનીએ, કોઈને કોઈ પ્રકારે આપણું જે છે એ આપણું જે વર્તન જે છે એ અસાધારણ બને, અસામાન્ય બને, બરાબર, અસ્વસ્થ બને. આપણું માનસ જે છે એ પણ ડિસ્ટર્બ થાય. સમગ્રપણે મેં તમને કીધું એ પ્રમાણે કે આપણે કોઈને કોઈ જેને કહીએ ને કે મનોરોગ આપણને લાગુ પડી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો જીવનમાં નેગેટિવ ઇન્ટરપ્રિટેશન ન કરતા તમામે તમામ જે પણ ઘટના ઘટે છે, જે પણ અનુભવ તમને પ્રાપ્ત થાય છે, બરાબર, જે પણ પરિસ્થિતિ સર્જાય છે, એ તમામે તમામ ઘટનાઓ જે અત્યાર સુધી તમારી સાથે ઘટી છે, બરાબર, જે તમારી સાથે, જેને કહીએ ને કે એમ કહી શકાય કે બહુ જ ભલે ને નકારાત્મકપણે ઘટી હોય, જે પણ અનુભવો અત્યાર સુધી તમને મળ્યા છે, યા જે પણ પરિસ્થિતિઓ તમે અત્યાર સુધી ફેસ કરી છે, એને જો પોઝિટિવલી આપણે લેશું, એક પાઠ રૂપે લેશું, બરાબર, એક શિક્ષણ રૂપે લેશું અને આપણામાં કેટલું સ્ટફ છે એની ખરેખર પરીક્ષાના અર્થમાં જો લેશું તો વિદ્યાર્થી મિત્રો મનોવૈજ્ઞાનિકોના કહેવા મુજબ આપણે જરૂરથી જે છે એ આપણે આપણા વર્તન વ્યવહારને ચોક્કસ આપણે સાધારણ બનાવી શકશું, સામાન્ય બનાવી શકશું, સ્વસ્થ બનાવી શકશું અને આપણે આપણા ધ્યેય પ્રાપ્તિની દિશામાં સફળતાપૂર્વક આગળ વધી શકશું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજનું ટીચિંગ સેશન, બરાબર, બોધાત્મક પ્રતિમા અંતર્ગત આપણે આલ્બર્ટ બાંડુરાનો જે છે તે શિક્ષણ અંગેનો બોધાત્મક સિદ્ધાંત, યા કહો કે બોધાત્મક ખ્યાલ, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આરોપણનો સિદ્ધાંત, એટ્રીબ્યુશન, થિયરી ઓફ એટ્રીબ્યુશન અને પરિસ્થિતિનું પ્રત્યક્ષીકરણ નો સિદ્ધાંત, બરાબર, એમાં આલ્બર્ટ બાંડુરાનો જે છે એ શિક્ષણ અંગેનો જે બોધાત્મક ખ્યાલ મને રજૂ કર્યો એ અગત્યની ભેટ છે આપણા સૌ માટે. ટિલ ધેન આજના ટીચિંગ સેશનને આપણે અહીંયા સફળતાપૂર્વક સમાપ્ત કરીએ છીએ. Till then, dear students,
Goodbye. Have a nice day. Take care of yourself. Prepare yourself very, very sincerely. And if you have liked and if you like our different teaching sessions, do kindly like, share as well as subscribe it. Till then, dear students, thank you so much.